સવાર થયું અને દ્રૌપદીની જાણ થઈ. પોતાના 5 દીકરાના માથા વાઢી કોઈ જતું રહ્યું છે. આંગણે બેઠી બેઠી ઓટલે બેઠી બેઠી દ્રૌપદી રડી રહી છે. ભગવાન હવારના 5 પાંડવોને લઈ અને હસ્તિનાપુર આવ્યા. દ્રૌપદીને રડતી જોઈ દ્વારકાધીશે પૂછ્યું, કેમ ભગિની બેન કૃષ્ણા કેમ રડે છે? દ્વારકાધીશ પ્રભુ બહુ અજુગતું થઈ ગઈ. રાત્રિના સમયે તમે જતા રહ્યા પછી હસ્તિનાપુરમાં બહુ અજુગતું થઈ ગયું. શું થયું? તો કે મારા 5 પુત્રોની કોઈ હત્યા કરી છે. એના માથા વાઢી લઈને કોઈ જતું. દ્રૌપદી કે છે, દ્વારકા વાળા પ્રભુ ઈશ્વર, હે ભગવાન, તમે તો થઈ થવાની બધી જાણો છો, પણ પ્રભુ મને દુઃખ એ વાતનું છે કે મારા 5 દીકરાની નિંદ્રામાં હત્યા થઈ છે. એની નિંદ્રામાં હત્યા થઈ છે. સુતાતા કોઈ એના માથા વાઢી લીધા. એની સદગતિ નહીં થાય. દીકરાઓની સદગતિ નહીં થાય. ચિંતા ન કરો કરી દ્વારકાધીશ ગયા. જ્યાં 5 પાંડવ પુત્રના ધડ પડ્યા હતા એના ઉપર દ્રષ્ટિ નાખી અને એને સદગતિ આપી. પાછા આવીને દ્વારકા વાળા દ્રૌપદીની બાજુમાં આવીને ઉભા રહ્યા. અર્જુન સામું જોયું. અર્જુને પ્રતિજ્ઞા કરી, હે પાંચાલી, આપણા 5 પુત્રનો હત્યારો એનું માથું વાઢી એનો પાટલો બનાવી અને આજ સૂર્યાસ્ત ન થાય એના પહેલા એનું માથું વાઢી એનો પાટલો બનાવ્યો. એના ઉપર બેહાડીને દ્રૌપદી, પાંચાલી, તને સ્નાન ન કરાવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. દ્રૌપદી એ પાટલા ઉપર એનું માથું વાઢીને એને બેહાડી અને તને સ્નાન ન કરાવું ને તો હું અર્જુન બની જાઉં કરી પ્રતિજ્ઞા કરી. દ્વારકાધીશ સામે જોયું. દ્વારકાધીશ દોડીને રથ ઉપર બિરાજી થયા અને અર્જુન ગાંડીવ ધનુષ લઈને એના ઉપર રથ ઉપર બિરાજી થયા. દ્વારકાધીશને કીધું, શોધખોળ ચાલુ કરો પ્રભુ. જી કરીને દ્વારકાધીશે રથ દોડાવ્યો. એ હવારના અસ્વસ્થતામાંનો રથ જતો હતો. દ્વારકા વાળાએ કીધું, આ કાળા બીજો કોઈ નહીં તો કે એના પાછળ રથ દોડાવો. અને દ્વારકા વાળાએ અસ્વસ્થતામાંની પાછળ રથ દોડાવ્યો અને અસ્વસ્થતામાં ઘોડાને લગામ ખેંચીને ભાગ્યો. નક્કી થયું આ ભાગનારો જ છે એટલે એની પાછળ રથ દોડાવ્યો. અર્જુને ફાટામાંથી એક બાણ લીધું, રથને માર્યું. રથ તૂટી ગયો. અસ્વસ્થતામાં રથથી નીચે પડી ગયો. ઊભો થઈને ભાગવા લાગ્યો. દ્વારકા વાળાએ ઘોડાને લગામ ખેંચી અને રથને ભગાડ્યો. અર્જુને કીધું, ઉભા રહ્યો પ્રભુ. બોલ્યો કે દોડવા દો, રથને દોડાવવા દો, હમણાં આ પકડાઈ જાય. આપણે અસ્વસ્થતામાં પકડી લઈ. પણ આવેશમાં વિવેક વિસરે ને એ અર્જુન નહીં હો. એ આવેશમાં વિવેક વિસરે નહીં. દ્વારકા વાળાને અર્જુને કીધું, પ્રભુ યોદ્ધા છે, એ નીચે દોડ્યો જાય છે અને આપણે એની પાછળ રથ લઈ ચાલીએ ને એ બરાબર ન કહેવાય. મને નીચે ઉતરવા દો, એની પાછળ દોડવા દો. આ ધર્મની, આ યુદ્ધની નીતિ છે પ્રભુ. ભગવાને કીધું, ધન્ય છે તને, ધન્ય છે તારા કુળને, ધન્ય છે પાંડવો તમને. આવાઓને સાથે પાંડવોને લઈને પિંડારા ક્ષેત્રમાં દ્વારકા વાળો આવે હો. આવેશમાં ક્યારેક વિવેક વિસરે નહીં એવા પાંડવો હતા. ભગવાન ઉપર એવો ભરોસો રાખનારા હતા. ભગવાન કહે એમ જ કરવાનું, બીજું કંઈ ન કરવાનું, એવા એના ભક્તો હતા. એટલે અર્જુન એની પાછળ દોડતા એને પકડવા જાય. અસ્વસ્થતામાં એમ થયું કે હમણાં પકડાઈ જશું એટલે અસ્વસ્થતામાં પાછો વળ્યો
અને પોતાના માથામાં રહેલું બ્રહ્માસ્ત્ર લીધું અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર અર્જુનના શરીરને બાળવા લાગ્યું એટલે અર્જુન દોડીને ભગવાનના શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભૂતાનામ ભયંકરઃ ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોષિ સંસ્મૃતે. હે પ્રભુ, આ શું થઈ રહ્યું છે? મારા શરીરને કોક બાળી રહ્યું છે. ભગવાન કહે છે દ્રોણપુત્ર બ્રહ્મસ્ત્ર પ્રદર્શિતમ નૈવાસો વેદ સંહાર પ્રાણ બાધ ઉપાસતે. ચિંતા ન કરો અર્જુન, આ અસ્વસ્થામાં એ તમારી પાછળ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એની અગ્નિ તમને બાળી રહી છે. તમે બ્રહ્માસ્ત્ર હારે સાથે બ્રહ્માસ્ત્ર છોડો તો કે છોડાય? બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર દ્વારકાધીશ છોડાય? ન છોડાય. તો કે જ્યારે પ્રાણ સંકટમાં હોય ત્યારે છોડાય. અને બીજી વાત એ છે કે એના પિતાશ્રીએ દ્રોણાચાર્ય અસ્વસ્થામાને